હાલો મિત્રો, હું મહેતા કૌશિક, લોક સાહિત્યકાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણા જ પોરબંદરના એવા આ ઉજુર પેલેસ ની મુલાકાતે આપણે આવ્યા છીએ, જ્યાં અમે દરિયો ગાજતો હોય, વિશાળ દરિયો જ્યાં ઘૂઘવાટા કરતો હોય એવા મુલાકાતે આજે આપણે આવ્યા છીએ. અને મને એક વાત કહેતા આનંદ થાય છે કે અમારા રાજુભાઈ બારોટ એ જ્યારે 10 વર્ષની ઉંમરના હતા ત્યારે મહારાજા સાહેબે એને રાજકવિનું બિરુદ આપેલું, અને એ મહારાજા સાહેબે બંદરનો વિકાસ કર્યો એટલે પોરમાંથી પોરબંદર કહેવાનું. અને નટવરસિંહ સાહેબે આવી વિશાળ ચોપાટીનું નિર્માણ પણ ત્યારે કરાવેલું. અને આપણે જોઈ શકીએ છીએ કે આવો મહેલ જોઈએ ને તો કોઈ કલાની, કોઈ કારીગરીની, કોઈ બાંધકામ કરતાની મને તમને ઝાંખી થાય. પણ આ દરિયો જે ભગવાને બનાવ્યો, આ વિશાળ સમુદ્ર, એ જોઈને તો આપણને કુદરતની જ યાદ આવે. અમારા કવિ કાગ બાપુ પણ કહે છે, શું કહે છે કે આ દરિયા તણો ક્યારો કર્યો, એનો કુવો ઈ કેવડો હશે, એ કોસ હાકણ હારઈ ખેડૂત ઉભો ક્યાં હશે, બે બે મસાલો બાળતો અંજવાળતો ઉભો મસાલી ક્યાં હશે, આ દિલ ઝંખ ના ખટકી રહી બ્રહ્માંડ ને ભટકી ગઈ, તા તો અંતે કલમ અટકી ગઈ. તો આજના વિડીયોમાં એટલું જ. અસ્તુ. જય સિયારામ.